સુરતમાં મહિલા કોંગ્રેસ સમિતિએ મનપા કમિશનરને પાઠવ્યું આવેદન। વરાછામાં દબાણ ખાતાના અધિકારીએ વૃદ્ધ મહિલા સાથે કરેલ અભદ્ર વાણી વિલાસ મામલે પાઠવ્યું આવેદન। મનપા કમિશનરને આવેદન આપી ન્યાયની માંગ કરી। દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મેયરે પણ આ અધિકારી સામે પગલાં લેવા આદેશ કર્યો છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી। जी, मारू नाम रईसा शेख है, सूरत शहर महिला कांग्रेस प्रमुख। અત્યારે અમે જે મહિલા સાથે જે હાજર ઉંમરના મહિલા છે, બુજુર્ગ છે, શાકભાજી વેચનાર, એમના સાથે જે અશબ્દ ભાષાનો પ્રયોગ કરવામાં આવેલું છે, એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન પણ છે અને આવેદનપત્ર પણ આપવામાં આવશે। અમારી માંગણી એ છે કે જે નારી સાથે જે અશબ્દ ભાષાનો પ્રયોગ થયો છે એ ક્યાં સુધી યોગ્ય છે અને ક્યાં સુધી મહિલાઓને આપણા પોતાના હક માટે અને જે અપમાન થઈ રહેલું છે એના માટે લડવું પડશે અને ક્યાં સુધી અમે અમારી માંગણીઓ લઈને ક્યાં સુધી આ સરકારને વારંવાર રજૂઆત કરવું પડશે। એ ફક્ત મને એવું લાગી રહેલું છે કે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીએ જે અત્યારે ચલાવવામાં આવી રહેલું છે, કોંગ્રેસ પાર્ટીનો જે દારૂ, ડ્રગ્સ, એમડીનો એને ભટકાવવાના લીધે આ બધું ષડયંત્ર કરવામાં આવેલું છે અને બિચારા લારી શાકભાજી વેચનાર લોકોને આવી રીતના હેરાનગતિ કરવામાં આવી રહેલું છે અને પ્લસ એવું છે કે જે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવેલું છે એ ક્યાં સુધી યોગ્ય છે અને આ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આ સરકાર જે નારો લગાવી રહેલી છે, આ ક્યાં સુધી આ નારાને યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવશે અને નારીઓના સન્માનના લીધે આ નારાનો ઉપયોગ કરવામાં આવશે।